વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 14 માં આવેલ ચોખંડી શાક માર્કેટ ખાતે કરવામાં આવતી કાસની કામગીરીને લઈને શાકભાજી વેચતા તેમજ સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોખંડી શાક માર્કેટ પાસે કાસની કામગીરી છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે, પરંતુ આ કાસની કામગીરી ગોકળ ગતિએ ચાલતા શાકભાજી વેચનારા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં ખુલ્લી કાસની ગટરો જોવા મળી રહી છે। પાલિકા તંત્ર દ્વારા 3 મહિના કામગીરી પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ ન કરાવતા આજે શાકભાજીના વેપારીઓ દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ એક ખુલ્લી કાંસ હતી, ઘણા ટાઈમથી અમે પ્રશ્ન કરી રહ્યા, લગભગ મોદીની સરકાર આવી થઈ હતી કે ભાઈ એક વિકાસ કરવા માણસ આવી રહ્યો, અને આજે 2 મહિના 2.5 મહિના થયો, આ કામ હજુ પૂર્ણ નહીં થયું। બાકી આવતા 6 મહિનામાં ઇલેક્શન છે, એનો વિરોધ તો અમે 100% કરીશું। તકલીફ એટલે તમે જોજો, આ બધી જગ્યાએ તોડીને બધું બેસી ગયા છે, અને રાત્રે મચ્છરાનો ઉપદ્રવ, માખી જેવા મચ્છરા। શું માંગ શું છે તમારી? હવે અમારી માંગ જ છે કે આનો ઓકે ક્યારે થશે, બરાબર, આ ક્લિયર વસ્તુ ક્યારે થશે। શું નામ તમારું? મારું નામ મહેશભાઈ। 2 મહિનાથી પહેર્યા છે, વરસાદ પડે ને તે દિવસે મારો માલ બધો જ પલળી ગયો। તમે મારું છાપરાવાળું ટેબલ છે, મેન કપર બરાબર બંધાય, તમારું ટેબલ ગોઠવીને બેહું બરાબર, બધો માલ પલળી ગયો મારો। મશીન હટાવવાનું નામ નહીં લેતા, કામ પૂરું થઈ ગયું છે એવું કહે છે। હવે કશું કરવાનું નહીં, અમે મરજી પડશે ને તારસા આવશું લેવા, અમને વધારે બોલ કરવાનું નહીં। અમને તકલીફ એ છે કે અમારો વરસાદમાં છે માલ બધો જ પલળી જાય છે, સારો છે। અમારા નાના છોકરા ઘડી ઘડી જાય છે ને આવે છે ભૂસકા મારીને, એ બેસે વાવાઝોડામાં એક ડોહીમાં અંદર આખા ઉતરી ગયેલા, તો તમારા છોકરો ના આવે તો એ ડોહીમાં તનાતા જતા। મીનાબેન।